ભાવનગર શહેરમાં એક એવી જગ્યા છે જ્યાં રસ્તો ફક્ત રસ્તો નથી પણ કુદરત સાથેનો જીવંત અનુભવ છે. આ છે લીંબડિયું, જ્યાં વર્ષો જૂના લીમડાના વૃક્ષો આજે પણ શહેરને ઠંડક અને શાંતિ આપે છે. જો તમે આ રસ્તા પર જશો તો તમને લાગશે કે તમે કોઈ ગ્રીન ટનલ માંથી પસાર થઈ રહ્યા છો. બંને બાજુ ઉભેલા વિશાળ વૃક્ષો, તેમની ફેલાયેલી ડાળીઓ અને વચ્ચે ચાલતો આ રોડ, ગરમીમાં પણ અહીં ઠંડકનો અહેસાસ થાય છે. અને આ જ છે લીંબડિયુંની ખાસિયત. લીંબડિયું નામ પાછળ એક રસપ્રદ ઇતિહાસ છુપાયેલો છે. જૂના સમયગાળામાં ભાવનગર રજવાડા સમયમાં શહેરને હરિયાળું અને સ્વચ્છ રાખવા માટે રસ્તાને બંને બાજુ વૃક્ષો વાવવામાં આવતા, ખાસ કરીને લીમડો. કારણ કે લીમડો ફક્ત છાંયો જ નહીં પણ હવા શુદ્ધ કરવાનું કામ પણ કરે છે. ધીમે ધીમે આ રોડ પર એટલા બધા લીમડાના વૃક્ષો થઈ ગયા કે લોકો આ વિસ્તારને કહેવા લાગ્યા લીમડાવાળો વિસ્તાર, અને પછી એ નામ બની ગયું લીંબડિયું. આજે જ્યારે શહેરોમાં ગરમી વધતી જાય છે, પ્રદૂષણ વધી રહ્યું છે, ત્યારે લીંબડિયું જેવા વિસ્તાર આપણને એક સંદેશ આપે છે કે વિકાસ સાથે કુદરતનું સંતુલન રાખવું કેટલું જરૂરી છે. આ વૃક્ષો ફક્ત વૃક્ષો નથી, આપણા શહેરોને જીવંત વારસો છે. ઘણા લોકો માટે આ રસ્તો ફક્ત મુસાફરીનો રસ્તો નથી, કોઈ માટે યાદો છે, કોઈ માટે બાળપણ છે, અને કોઈ માટે રોજનું શાંતિનું સ્થાન. આ વૃક્ષો વર્ષોથી ઊભા છે અને આજે પણ નિશબ્દ રીતે આપણને ઘણું બધું શીખવે છે. તો આગળથી જ્યારે તમે લીંબડિયુંમાંથી પસાર થશો, થોડું ધીમું ચાલજો અને આ કુદરતને મહેસૂસ કરજો, કારણ કે આવા સ્થળો હવે ખૂબ જ ઓછા રહ્યા છે.